હાર્દિકભાઈ. જય સચ્ચિદાન પ્રમોદભાઈ, અનમ્યુટ કરો. જય સચ્ચિદાન પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. યુ કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના ત્રિએક્ય રસ લય લીનતાથી પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા 10 લાખ વર્ષે પ્રગટ અક્રમ જ્ઞાની આચર્યાવતાર આકલ કી પુરુષ શાસ્ત્ર ભાખ્યા સન્મુખા પ્રત્યક્ષ પ્રમાણ ધન ધન ધરા હે ભાદરણ ને ભૂમિકા ભગવાનની ધન ધન તમારા માત પિતા અંબેના એક લાલની અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના માતૃ હૃદય પિતૃ પ્રેમલ ભાતૃ ભગિની શુદ્ધ પ્રેમ તમને મળ્યા તે આત્માને રક્ષી દીધા યોગ ક્ષેમ યુગો અનાદિના તિમિર હર નાર સૂર્ય પ્રતાપ હે વિશુદ્ધ જ્ઞાના ગીતણી દૂણીથી બાળ્યા પાપ તે છે અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના સંબંધ બંધન શૃંખલાથી મુક્તિકારક સ્ત્રોત છો જગવાસના વિહીન મોહક વિતરાગી જ્યોત છો સહજાત્મ મૂર્તિ પ્રસન્ન વંદના શાંતિ રસના અશરીર વ્યવહારમાં આદર્શ રહીને નિશ્ચયે મજબૂત ધીર અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના બ્રહ્માંડના શણગાર સૌને ઉપકારી જાત્રિયા નિર્વ્યાજ કરુણા મૂડી સલામત આત્મ ઓળખાવી ગયા આત્મ ઓળખાવી ગયા સર્વે અતિશય પૂર્ણ વ્યક્તા દઈ દીધું ભગવાન પદ જાતે લઘુત્તમ પદમાં રહીને દીધું અમને પરમ પદ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના સંસારી દોરી મૂળને છેદી કાપી ભ્રાંતિ જગતલત નિકાલ કાજે પાંચ આજ્ઞા
ઘાટમાં રહેજો અગટ લખ 84 ચાર ગતિના ચક્રની પીસાઈથી પીડાય પિલાઈ જીવો ઝંખે છે મુક્તિ કાયમી એ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના સતકોટી વંદન કંદયાનંદ ખુલ્લું હૃદયા બારણું મારું સમાધિ મરણ હોજો હંસમયી તારણું આ વિશ્વના કલ્યાણ કાજે ઈશ્વરી દેહધારીને ઉડી ગયો કહી મોરલો જા મોક્ષ માટે હુકારીને ઉડી ગયો કહી મોરલો જા મોક્ષ માટે હુકારીને એ અર્ચના આનંદ હૃદયે વિનયથી પ્રભુ વંદના ત્રિએક્ય રસ લય લીનતાથી પ્રાપ્ત ચિત્ત પ્રસન્નતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. અર્ચના દાદાને આપણે અર્ચના એટલે પ્રાર્થના ને કે આપણે આપણું વિનય વ્યક્ત કરીએ છીએ. બરાબર. હા, એટલે વંદન કરીએ પ્રાર્થનાથી, એટલે એક જાતની આ પ્રાર્થના થઈ કહેવાય ને. આમાં એકચ્યુઅલી આ પદ શું છે, હા, આ પદ આપણને દાદા કહેવા છે એમણે મારા માટે શું કર્યું, એટલે આપણા માટે શું કર્યું, એ આખું એમની ભૂમિકા બતાડી છે એમાં. બરાબર. એટલે એવા દાદાને હું આ રીતે એમની અર્ચના કરું છું. બરાબર. અર્ચના એટલે એટલે કોઈ માંગણી નહીં અર્ચના એટલે. બરાબર છે ને, આપણે સમજી લઈએ. કારણ કે આ બધું જીવન છે ને એને બહુ, આ બધા શબ્દો બધા સિમ્પલ છે પણ એનો મિનિંગ બહુ સરસ છે. એટલે આખા પદમાં દાદાનું વર્ણન જ કર્યું છે. હા, અને એના દ્વારા કેવા છે આપણને આ દાદા. હા. એટલે આપણને એ દાદા માટે અનન્ય ભાવ, અનન્ય ભક્તિ, અનન્ય સમર્પણતા આપણી આખી ખુલ્લી થાય. બરાબર. એમને આપણે એમ કે ને
એક રીતે કહીએ તો જ્યારે આપણે દાદા કરીને બોલીએ તો એટલું બધી શ્રદ્ધાપૂર્વક આપણે નામ બોલીએ, એમની સ્તુતિ કરીએ, અથવા પૂજા દ્વારા આપણે ભક્તિ અર્પણ કરીએ. અને ભક્તિ એટલે આપણી એમના માટે અહો ભાવ વ્યક્ત કરીએ. બરાબર. ચલાવ્યું? યા સ્તુતિ કરવી એટલે એમના ગુણલા ગાવા. બરાબર. ભજના કરવી એ એમના. હા, આપણે હંમેશા કેવું છે કે ગુણલા કોના ગાઈએ કે જેનાથી આપણને જબરદસ્ત લાભ થયો હોય. એટલે આપણને જે રીતે દાદા પાસે જ્ઞાન મળ્યું અને એ આખો મોક્ષ માર્ગ આપણા હાથમાં આવ્યો છે, તો એમને આ રીતે આપણે સ્મરણ કરીએ, યાદ કરીએ, એની માટે આપણી પ્રસન્નતા વ્યક્ત કરીએ, સમર્પણતા વ્યક્ત કરીએ, એમના વખાણ કરીએ. એ રીતે આખી એક અર્ચના કરીને થાય છે. બરાબર. આરતી કરીએ, ધૂપ કરીએ, દીપ કરીએ, ફળ અર્પણ કરીએ, શ્રીફળ કે આ બધી બરાબર. વસ્તુ એ આપણે એમના પ્રત્યેનો વિનય, એમના બરાબર. પ્રત્યેનો ભક્તિ ભાવ વ્યક્ત કરીએ છીએ. બરાબર. તમે વિચાર કરો કે આજે મને દાદા પાસે મળ્યું ને, એના લીધે હું આપની અર્ચના કરું છું. બરાબર. એટલે આ બધો મિનિંગ બહુ થવે છે. એટલે બરાબર. આપણે શું કહીએ કે જેટલી ભક્તિ જેમની કરીએ, જેટલા ગુણલા જેમના ગાઈએ, એ બધા ગુણ આપણી અંદર પ્રગટ થાય. બરાબર. ખ્યાલ એટલે બરાબર. કવિરાજની આજે ભગવદી પદ છે ને, એ આપણને દાદા ઓળખાવે છે, દાદાની નજીક લઈ જાય છે, દાદા સ્વરૂપ આપણને બનાવે છે. અને બરાબર. આપણે આપણી ભૂલો સમજાતી જાય, દેખાતી જાય, અને એના હૃદયથી પ્રતિક્રમણ થતા જાય કે દાદા તમે હવા મળ્યા તો હવે મારામાં કચાશ રહેવી ના જોઈએ. બરાબર. એટલે સહેજે અંદરથી એક વખત એ જુસ્સો પણ આવે, અંદર ભક્તિ પણ આવે, ભાવના પણ થાય, અને પોતાના દોષો પર બહુ કડકાઈથી પોતે રે, અને એની સામે દ્રઢ નિશ્ચય કરે કે નહીં, હવે આ નહીં જ ખપે, ગમે તે થાય. આ દેહ પડી જાય તો ચાલશે, પણ આ નહીં પોસાય. બરાબર. આખો એક કારણ કે એમાં દાદા આટલા પરમ પ્યોરિટી વાળા દાદા આપણને મળ્યા છે, તો પછી આપણામાં આ પૂરતી પણ કચાશ જો રે તો કેટલું ખોટું કહેવાય. અને પછી કચાશ નીકળે છે અને આપણા પ્રતિક્રમણે નથી થતા કોઈ વખત, તો એના પર વધારે ગુસ્સો આવવો જોઈએ પોતા પર. બીજા પર ગુસ્સો તો સહેજે આવે છે, પણ આ રીતે આપણે આપણો ઉલ્લાસ વ્યક્ત કરીએ છીએ, ભક્તિ બરાબર. વ્યક્ત કરીએ છીએ. એટલે એનાથી શું દાદા આપણને વધારે સમજાય, બરાબર. વધારે ઓળખાય, અને આપણે દાદાને જીવી જાણીશું. બરાબર. જીવેલું કામનું છે, જીવેલું વર્તાય. બરાબર. આપણે દાદા સ્વરૂપ થયા તો એને વર્તાયું, એટલે આપણો પડઘો પ્રમોદભાઈ કરીને લોકોના પર નહીં પડે, પણ એ બરાબર. પડઘો આખો દિવ્યતા નો પડે. બરાબર. જેમ દાદા આપણને દાદાનો પડઘો કેવી રીતે પડતો હતો, એમ પટેલ તરીકે નહોતો પડતો. ના. એમ પટેલની આખી પ્રકૃતિ હતી, પણ એ આખી પ્રકૃતિ કેવી કલ્યાણ સ્વરૂપ થઈ ગયેલી, જેના કારણે પ્રકૃતિ સામે હોવા છતાં પરમાત્માનું આખું કે ને એમનું પદ આખું, એ પરમાત્મા પદ એ એમ પટેલના થ્રુ છલકતું હતું, ખુલ્લું થયું હતું, પ્રકાશમાન થતું હતું. કોઈએ એમની જોડે વ્યવહાર એમ પટેલ તરીકે કર્યો જ નથી, પરમાત્મા તરીકે કર્યો. બરાબર. એટલે દાદા કરીને બોલાવતા હતા, અને દાદા કહીને અંદર રહેતા હતા. એમના માટે એ આખો પરમ વિનય,
લાગણી, જે કહો બધા શબ્દ ખૂટે એવા છે. પણ આવો ઉલ્લાસ જ્યારે આવે ને ત્યારે આપણા ઘણા પાપો ધોવાઈ જાય. બરાબર. દાદા માટે અહો અહો થાય ત્યારે ઘણી બધી ભૂલો આપણને ખબર પડેલી હોય ને તે હળહળાટ નીકળી જાય, કારણ કે આખો પક્ષ દાદા માટેનો થઈ જાય છે. બરાબર. બહુ સરસ. હમ. એટલે આવા પદો આપણે કે ને સાંભળ્યા કરીએ, ગાયા કરીએ તો એમને એમ આપણને દાદાએ કીધું છે ને કવિરાજના પદ શુક્લ ધ્યાનની શ્રેણીએ ગવાયેલા છે, લખાયેલા છે. તો આપણે એને આ રીતે આરાધના રૂપે લઈશું ને તો આપણે પણ શુક્લ ધ્યાનમાં સ્થિરતા આપણી આવતી જશે અને વ્યવહાર આપણો ઓળખાતા જતા આપણે એના પ્રતિક્રમણ કરીને એ વ્યવહાર કરતા જઈશું. જેમાં બરાબર. પછી એ વ્યવહાર સહજ થઈ જાય. સરસ. હા, બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.